અને ગીરના જંગલોમાં સાવજની સાથે બાથ ભીડતી ચારણ કન્યાની વાર્તા તો આપણે સાંભળી હશે, પરંતુ આજે તમને બતાવવી છે દક્ષિણ ગુજરાતની એક ચારણ કન્યા। સુરતના પલસાણામાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની દીકરીએ અંધારી રાત્રે ઘરે ચોરી કરવા આવેલા 3 તસ્કરો સાથે બાથ ભીડી અને ગુજરાતની સિંહણ સાબિત થઈ છે। બારડોલી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી અને માતા અને બહેનની સાથે રહેતી રિયા સ્વાઈન નામની દીકરી એણે સિંહણ જેવું કામ કરીને બતાવ્યું। મોડી રાતે જ્યારે રિયા વાંચતી હતી ત્યારે ઘરમાં અંધારપટ કરીને ચોરી કરવા આવેલા હથિયારધારી 3 ચોરની સાથે એણે બાથ ભીડી, પોતે ઈજાગ્રસ્ત થઈ, પણ ન માતા અને નાની બહેનને ખરોજ પણ ન આવવા દીધી। અને જેને આપણે ગુજરાતની સિંહણ કહી રહ્યા છીએ એવા રિયા સ્વાઈની જ આપણી સાથે જોડાઈ ગયા છે। રિયા, આપનું ખૂબ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા તો તમારી આ બહાદુરીને અમે બિરદાવી રહ્યા છીએ। તમે ખૂબ બહાદુરીથી લડ્યા ચોરોની સામે અને તમે તમારા ઘરને બચાવ્યું, પણ એ શું થયું હતું એ કહાની આખી જાણવી છે કે કેવી રીતે થયું, એ હિંમત ક્યાંથી આવી, આખું તમે કહી દો કે શું થયું તમારી સાથે એ દિવસે। एक 1:30 बजे थे, मैं पढ़ने बैठी हुई थी और मैं बैठी हुई थी मेरी बहन के साथ। मेरी बहन सॉरी तो फिर उसके बाद मैं ये मतलब फ़ोन से कर रही थी बात, तो आवाज़ आई मुझे, तो मैं पहले मैंने इग्नोर कर दिया, फिर उसके मैं फिर पढ़ी। वो 3 चोर मेरे बेडरूम में घुस आए थे, तो उससे एक ने मतलब मेरे पास मेरे पे हमला करने आया, तो मैंने चाकू पकड़ लिया था। तो फिर उसके बाद वो 2 और थे, तो फिर हम वो लोग भी आ गए थे। तो मैं और मेरी बहन दोनों चिल्लाने लगे, फिर उसके मम्मी पापा दोनों आ गए, तो वो लोग चोर भाग गए थे। अच्छा, आप રિયા જોડાયેલા રહેજો અમારી સાથે। એમનો અવાજ પણ થોડો એમાં ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પણ એ જે રીતે કહી રહ્યા હતા એની વાત જો હું ટૂંકમાં કહું તો એ જ્યારે રાત્રે બેઠા હતા અને અચાનક જ્યારે ચોર આવ્યા ત્યારે એ એની સાથે લડ્યા છે, એના દ્રશ્યો પણ આપણી સામે છે। એક દીકરી આવી રીતે જ્યારે ચોરને ઊભી પૂંછડીએ ભગાડે ત્યારે એ દ્રશ્યો આપણને બધાને ગર્વ અપાવે એવા હોય છે। સુરતની આ દીકરી અને અમે એટલા માટે જ ગુજરાતની સિંહણ કહી રહ્યા છીએ કારણ કે એમને પોતાને 24 ટાંકા આવ્યા છે, એ ચોરની સામે લડતા લડતા ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ પોતાની માતા અને બહેનને ખરોચ નથી આવવા દીધી। 3 लोग घर पे घुसे थे पीछे से, मेरे घर के पीछे से। जब पीछे का दरवाज़ा पूरे अच्छे से बंद था, वो लोग कुछ लेके अंदर पूरे दरवाज़ा ऐसा मेरी दरवाजे की कुंडी तोड़कर घर में घुसे। और फिर उसमें से एक बंदा मैं जगी हुई थी, तो फिर मैं पढ़ रही थी बैठ के, तो उसमें से एक बंदा आया और फिर उसने मेरे को देखा, तो फिर उसने सीधा वो बेड पे चढ़ गया और फिर उसने मेरे गले पे चाकू रख दी। तो जब उसने चाकू रख दी तो मैं अपना हाथ बीच में लाके उस चाकू को हटाने लग गई थी। फिर उसके बाद जैसे मैं हटाई, फिर उसके बाद उसके पीछे 2 और आ गए। फिर उसमें से एक वाला जो बंदा था वो मेरी बहन मेरे बाजू में सो रही थी, तो उसकी तरफ जाने लगा। तो फिर मैंने उसको मेरी तरफ खींचा, और फिर जैसे मैंने खींचा तो फिर उसने मेरे गले पे जो चाकू रखा था, तो मैं उसने फोर्स कर दिया। मैं ऐसे पीछे और की, फिर मैं ज़ोर से चिल्लाने लगी। जैसे मैं ज़ोर से चिल्लाई तो फिर जैसे मैं ज़ोर से चिल्लाई, फिर उसने पीछे हटा। फिर मेरी बहन उठ गई। मेरी बहन जैसे उठी, उसने देखा कि 3 लोग थे और तीनों के हाथ में चाकू थे, और उन्होंने मास्क पहन रखे थे और बाल में कुछ बांध के रखा था कपड़े जैसा, कुछ नहीं था उनको दिखने जैसा। फिर वो हमारी तरफ आ रहे थे, तो फिर उसके बाद हम दोनों ज़ोर से चिल्लाए। फिर उसके बाद मेरे मम्मी पापा दोनों उठ गए। फिर उठ के जैसे हमारे रूम में आए, फिर उसके बाद जैसे रूम में आए, फिर उनको देखा, फिर चोर लोगों ने अपने मम्मी पापा को देखा, फिर वो सब भागने लगे। भागते भागते उन्होंने मेरी बहन के ड्रेसिंग टेबल के ऊपर जब फ़ोन पड़ा था उसने वो चुराया, और 2-4 चीज़ें भी ऐसे चुरा के वो ले गए। અને આખી આ કહાની છે જે એમણે કહી કે એમની સાથે શું થયું હતું। એક મોબાઈલ ફોન લઈને જવામાં તો એ ચોર સફળ થયા છે, પરંતુ
જો હિંમતથી લડવામાં આવે તો ભલભલા ચોરોને ભગાડી શકાય છે એનું ઉદાહરણ આ દીકરીએ પૂરું પાડ્યું છે। સુરતની રિયા છે આ, અને જેમણે આ રીતે ચોરને ભગાડ્યા હતા। દર થોડા દિવસે સમયાંતરે અને આ તો સમય એવો ઊભો થયો છે કે ચોરીની ઘટનાઓ વધી રહી છે, પણ એ બધાની વચ્ચે એક નાનકડી છોકરી પણ જો આ રીતે લડી શકતી હોય તો બધા જ લોકો લડી શકે છે। 18 વર્ષની આ દીકરી છે કે જેણે આ રીતે તસ્કરો સામે બાથ ભીડી અને એમને ભગાડ્યા હતા। મોડી રાત્રે ત્રાટક્યા હતા આ ચોર અને એમને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું, કારણ કે છોકરીએ હિંમત સાથે કામ લીધું। એ અને એમનો આખો પરિવાર એ લડ્યો અને પછી રાત્રે 1:30 વાગ્યાના અરસામાં આખી આ જે ઘટના બની હતી એમણે કહી, અને એટલા જ માટે અમે એમને ગુજરાતની સિંહણ કહી રહ્યા છીએ। રાત્રે ઘરમાં વાંચી રહી હતી આ દીકરી, ચોર ઘૂસી આવ્યા અને એમને ભગાડી દીધા। એણે જે કામ કર્યું છે એટલા માટે બિરદાવવા જેવું છે, કારણ કે મોટાભાગે આવું કંઈ થતું હોય ત્યારે જો હિંમત ન દાખવવામાં આવે તો ગમે તે થઈ શકે છે, અને એટલે જ છોકરીઓએ કેમ સશક્ત બનવું જરૂરી છે એનું પણ આ બીજું પણ એક ઉદાહરણ છે કે દરેક જગ્યાએ એ શક્તિ તમારી કામ આવતી હોય છે। 18 વર્ષની આ દીકરી છે જેણે હિંમતભેર તસ્કરોની સામે બાથ ભીડી હતી। મકાનની લાઇટ એમની ચાલુ હતી અને જે જોઈને રાત્રે રેખી કરેલા જે ચોર હતા એ આવી ગયા હતા। આપણી સાથે ફરી એકવાર રિયા જોડાઈ ગયા છે। રિયા, चोट भी तो आई है आपको, कैसा है वहाँ पे अब? अभी वो ठीक है, अभी पट्टी करी हुई है उसमें। अच्छा, और चोर कौन थे वो जानकारी मिली क्या? नहीं, अभी तो पुलिस इन्वेस्टिगेशन कर रही है, अभी तो कोई जानकारी नहीं मिली है। अच्छा, आपका फोन चला? इन्वेस्टिगेशन चालू है अभी तो। अच्छा, और आपका एक फोन चोरी हो गया है, उसके अलावा कुछ नहीं ले पाए ना चोर? नहीं, खाली फ़ोन चोरी कर ले गए। अच्छा, जब गले पे चाकू रखा होता है तो इतनी हिम्मत कहाँ से आई रिया आप में कि आप चोरों के सामने लड़ने लगी? वो तो मुझे नहीं पता, पर आ गई थी। अच्छा, आपकी बहन आपसे छोटे हैं या बड़ी है आपकी बहन? मेरी बहन छोटी है। अच्छा, तो सब आप मिलके लड़े और चोरों को भगा दिया, तो आपके मम्मी पापा ने फिर कुछ बताया आपको? आपके मम्मी पापा ने कुछ बताया होगा ना, आसपास के लोगों ने भी सराहा होगा कि आपने बहुत अच्छा काम किया। सब सारे सोसाइटी वाले आ गए थे। अच्छा, आवाज आ रही है आप तक मेरी? हाँ, आ रही है। अच्छा, तो आप जब वहाँ पे बैठी थी, आप मैंने जैसे आपको बताया कि गले पे चाकू रख दिया, उसके बाद आप जब चोरों से वहाँ पे लड़ रही थी, तो क्या कोई ख्याल आया था दिमाग में? आपको ये पता था कि ये कितनी गंभीर बात है, कुछ भी हो सकता था उस वक्त? तो मैं इतना वो नहीं था। अच्छा रिया, आपको बहुत शुभकामनाएं, आपने बहुत अच्छा किया है काम, और थैंक यू सो मच हमसे जुड़ने के लिए।